જેમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો? કહેવાય છે ને મહેનત ઉપર પાણી ફરી વળ્યું. જુઓ તમે હાલત, આ ખેડૂતની હાલત જુઓ. હવે આમાં હેક્ટરે આમાં મજૂર છે, આમાં ભાગિયા છે. આપણે ભાગ્ય રાખીએ ને ત્યારે જ કામ થઈ રહે ને મિત્રો. આમાં ભાગિયા હોય, આમાં ખેડૂતના ખર્ચા હોય, આમાં મિત્રો બી ખાતરના ખર્ચા હોય, આમાં વ્યવહારિક કામ હોય, આમાં પ્રસંગપાત હોય. આપ જાણો છો કે આમાં કઈ રીતે આમાં કામ નીકળી શકે, આમાં કામ ખેડૂત કઈ રીતે કરી શકે. અને હેક્ટરે 22,000 રૂપિયાની જો આપણી સરકાર ઘોષણા કરતી હોય તો ખરેખર આમ જોઈએ ને તો આ શરમજનક વાત છે. કારણ કે મિત્રો 22,000 રૂપિયાની મર્યાદા હેક્ટરે હોય તો 2 હેક્ટરની મર્યાદામાં એ લોકો આપે. 2 હેક્ટરની મર્યાદામાં આપે તો ખર્ચ તો ખેડૂને જમીન પ્રમાણે થયો હોય ને, જમીન પ્રમાણે ખર્ચા થયા હોય, જમીન પ્રમાણે જે આપણે ભાગ્યા રાખ્યા હોય એ ભાગ્યાની સંખ્યા હોય, એમાં ઉપાડો હોય. હવે વાત એવી છે મિત્રો કે જે ભાગ્ય રાખ્યા હોય અને ભાગ્યાને તો ઉપાડ પેટે પેલા ખેડૂને ગમે ત્યાંથી બોજો કરીને પણ ખવડાવવું પડતું હોય. હવે કઈ થયું જ નથી તો વિચાર કરો કે જે ભાગ્યા પાસેથી તો શું લઈ લેવું, ભાગ્યા પાસેથી શું લેવું, એ બિયારણ ખાતરના ક્યાંથી કાઢવા, એ આપણી જે ક્રેડિટ ઉપર જે એને ધાર ધિરાણ કર્યું હોય એને કેમ આપવું એમ. તો ખરેખર આ સરકારે જે આપણે હાંસી ઉડાડી એવું તમને નથી લાગતું એમ? દેવું સંપૂર્ણ નાબૂદ કરવું એટલે ખેડૂતની જીદ નથી કે ખેડૂતની ભીખ નથી, પણ મા બાપ થઈ ચૂકેલી જે સરકાર છે એની પાસે ન કે તો ખેડૂત કે કોને? અને અઢળક રૂપિયા ખેડૂતના શોષણ દ્વારા, ભાવના શોષણ દ્વારા, કોઈ પણ સબસિડીઓ કાઢી નાખી, વીમા કાઢી નાખ્યા, આવી રીતે ખેડૂતના અનેક રૂપિયા આજે સરકારે વસૂલ કર્યા છે. ખેડૂતનું કહીએ તો તેલ પાઈ અને એડિયું કાઢ્યું હોય ને એવી હાલત ખેડૂતની જો કરી હોય તો આ સરકાર છે. કારણ કે કોઈ પણ પ્રત્યેથી સરકાર પાસેથી કે ગમે ત્યાં જે ખેડૂત પિસાણો છે ને ભાવમાં મળ્યો છે તો એ ભાવ અપાવો એ જવાબદારી સરકારની છે. સરકાર જ ટેકાના ભાવમાં ખરીદી કરે છે, સરકાર લેશે, સરકારને નુકસાન જશે અને સરકાર એમ કહેશે અમને નુકસાન ગયું તો ચૂકવવાનું કોને છે? આખર ખેડૂતને. ખોટમાં ખાઈને મગફળી પછી વેચશે તો આવો ધંધો શા માટે એને કરવો જોઈએ? એને પોષણ સમ ભાવો બાંધવા જોઈએ, એને વેપારીઓ પાસે બેસી અને જે ખેડૂતને જે પડતર ભાવમાં જે પડી છે મગફળી એના વિશે વિચારવું જોઈએ, એવું કેવું જોઈએ તો ખરેખર સરકારે ન્યાય આપ્યો કહેવાય. તો અત્યારે તો અમારી એવી જ માંગ છે કે સંપૂર્ણ દેવું નાબૂદ થવું જોઈએ. કારણ કે જુઓ તમે આની હાલત જુઓ, આજે મગફળીના ભર જુઓ, આ ખેડૂતોની મહેનત જુઓ, આમાં શું મળવાનું છે? બરીને ખાક થઈ ગયું છે, કઈ બાકી રહ્યું નથી. અને હવે ખેડૂતો જુદા જુદા સંઘર્ષો કરે, મિટિંગો કરે, ખેડૂતો એકઠા થાય, પણ આખિર ખેડૂત માટે શું મળવાનું છે? તો મારે એક જ કેવું છે આપણા મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કે મોદી સાહેબ તમે વિચારો, તમે ભૂતકાળની અંદર ઘણા એવા વાયદા કર્યા છે કે જે ખેડૂત માટે ભલું ઉપજે, ખેડૂતને કંઈક ફાયદો થાય, તો એ વાયદા પૂરો કરવાનો ટાઈમ તમારે ક્યારે આવશે? ખેડૂત મરી જશે ત્યારે? ખેડૂતની આજે હાલત કફોડી થઈ ગઈ છે, ખેડૂત દેવાદાર બની ગયો છે. તો આ દેવામાંથી કાઢવાની તમારી ફરજ નથી? તમે અત્યારે દેવું નાબૂદ કરો અથવા જે તે કંપની, જે તે બેંકની અંદરથી જે સરકારે જે લોન લીધી છે એ લોન માફ કરો, તો એમાં તમે કશો ઉપકાર કરતા નથી. એટલે મારું કહેવું એક જ છે કે આપણે જો તમારે ખેતી
એમને આબાદ રાખ્યું હોય, ખેતી પ્રધાન દેશ તમારે એમને ટકાવી રાખવો હોય તો ખરેખર આ પગલું તમારે ભરવાની જરૂર છે. કારણ કે 2 હેક્ટરની મર્યાદામાં તમે આપો એટલે એ અધૂરું કામ રહેશે. નહીં ખેડૂત દેવામાંથી નીકળી શકે કે નહીં કોઈ કામ કરી શકે. એટલે કામ કરો તો પૂરું કરો, નહીતર અધૂરું કામ છે એ નહીં તમારા હાથ મારીએ નહીં ખેડૂતના હાથ મારીએ. એટલે એક વખત સંપૂર્ણ દેવું નાબૂદ કરો. જ્યારે ખેડૂતનો એવો સમય હશે ત્યારે ખેડૂત પાસે માગી લેજો. આજ ખેડૂતને તમે ઉદાર હાથે આપશો ને તો એ તમને ઉદાર હાથે જ આપશે. કારણ કે તમે ગમે તેની પાસે જાશો ને, ગમે કંપનીઓ પાસે જાશો, કંપનીઓને તમે ગમે એટલું ફાયદો કરાવશો કે નુકસાન કરાવશો, પણ એ લોકો કેલ્ક્યુલેટર લઈને જ બેઠા છે. એ સરકારને કોઈ દિવસ ખોટી રીતે પૈસો નહીં આપે. કારણ કે સરકારને ચૂંટણીઓમાં તમને ફંડ આપે છે, આ છે તે છે, તો 500 1000 કરોડ રૂપિયાના તમે એના દેવા નાબૂદ કરો છો. તો અમે શું તમારો બાપ માર્યો છે? અમે તો શું તમારું બગાડ્યું છે? એટલે મારે આપણા નરેન્દ્રભાઈ મોદી, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને એક જ કહેવું છે કે આ ખેડૂત જે છે અત્યારે આ દેવામાં ડૂબ્યો છે, આ ખેડૂતની હાલત કફોડી છે, તો એમાંથી તમારે જે તે કરવું પડે ને એ કરી છૂટવું જોઈએ. કારણ કે તમારી ફરજમાં આવે છે. એ તમારા ફરજ જો તમે ચૂકો છો તો તમે યાદ કરજો, તમે કોઈ સત્તા પક્ષ નથી, તમે કોઈ શાસક નથી, પરંતુ શાસકના નામે તમે જે કરો છો ને એ પદ્ધતિ વિરુદ્ધ છે. તમે લૂંટો છો. તમે ખેડૂતોને બરબાદ કરવામાં જો મેનમાં મેન હાથો હશે અને મેનમાં મેન કોઈ જો બાનું મળશે તો એ સરકાર જ હશે. કારણ કે આવા કફલા કાળની અંદર કંઈ પણ કરી છૂટવું એ સરકારની ફરજમાં આવે છે. એટલે તમે આ જુઓ છો ને હાલત આજે અત્યારે કે આમ ધુમાડા નીકળે છે, ઓપનર હાલે છે, મજૂરો છે, ધુમાડા નીકળે છે. મજૂરોને આજ લગી ખેડૂતોને ભયડા છે, ખેડૂતોને ઓલું કર્યું છે ને એમાં જે તે કઈ ચપટી મુઠ્ઠી કઈ થશે એમાં એ લોકો એનો ભાગ લઈ જશે. પરંતુ ખેડૂતો ખોટમાં જ છે. કારણ કે આજે 4 5 માણસો હોય, 10 માણસો હોય, એના પાસે કશું જ ન હોય, એને બધું ખાવા પીવાથી માંડીને બધા ખર્ચે આજે લગીને ખેડૂત ખાઈમો છે. તો ખેડૂતને જે અત્યારે માર છે ને ભાઈ, એવો કોઈને માર નથી. એટલે ખરેખર આજે સમય એવો છે કે ખેડૂત પાસે તમારે ઉભવાનો સમય છે. આજે જે તે પક્ષ આવી, વિપક્ષો આવી અને તમારી જે ફજેતી ઉડાડે છે, તો આવો સમય શા માટે આવવા દો છો? આવું એને કેવા શા માટે દો છો? કારણ કે તમે તો નિર્ણય લઈ શકો એમ છો, તમારી સરકાર છે, તો ખરેખર તમારે આના વિશે વિચારવું જોઈએ, આના વિશે મંથન કરવું જોઈએ. અને ખેડૂતો માટે જે અત્યારે વિપક્ષોએ જે પ્રસ્તાવ મૂક્યા છે એ સ્વયં તમારે સ્વીકારી લેવા જોઈએ. કારણ કે વિપક્ષે જો કોઈ પણ પ્રશ્ન મૂકશે કે કોઈ પ્રસ્તાવ મૂકશે તો પૂરો તમે કરશો તો એવું ખેડૂત કોઈ મૂર્ખ નથી કે એવું સમજશે કે વિપક્ષે ધ્યાન દોરાવ્યું અને કર્યું. વિપક્ષનું ધ્યાન દોરાવવું એની ફરજમાં આવે છે, પણ કરવું ને સચોટ સારું એ તમારી ફરજમાં આવે છે. એટલે જો તમે એ રીતે નહીં કરી શકો ને કે અધૂરું આવી રીતે 22,000 રૂપિયા હેક્ટરે આપી અને 2 હેક્ટરની મર્યાદામાં તમે આપશો ને તો એનાથી તમારી તિજોરીની અંદર એક તો એવો ખાડો પડશે કે એ ખાડાની કોઈ કિંમત નથી. ખેડૂત પૂરું કામ નહીં કરી શકે અને સરકાર જે છે એ દેવામાંથી બહાર નહીં કાઢી શકે. એટલે હતીનીતિ પરિસ્થિતિ વિકટ થવાની છે. માટે જે કરો તે તમે ડાયરેક્ટ બેંકના જે ખાતાની અંદર જે લોન લીધી હોય એ લોન તમારે જે ભરપાઈ કરવાની ખેડૂતને થાય છે એ એકવાર ભરપાઈ કરી દો. એ તમારા માટે અને તમારી સરકાર માટે ફાયદાકારક છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.